પહેલા નોરતાથી અયોધ્યા રામ મંદિરમાં શિખર બનાવવાનું કામ શરૂ। અયોધ્યામાં રામ મંદિરના મુખ્ય શિખરનું નિર્માણ કાલથી શરૂ થઈ ગયું છે। પહેલા મંદિરના નિર્માણ સ્થળ પર પૂજા કરીને મંદિર પરિસરમાં શિખરમાં સ્થાપિત મુખ્ય પથ્થરની પૂજા કરાઈ। આ દરમિયાન મંદિર નિર્માણ સાથે જોડાયેલ તમામ એજન્સીઓ અયોધ્યા પહોંચી ગઈ છે, જ્યારે મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા પણ અયોધ્યામાં છે। નાગા શૈલીમાં બનાવવા જઈ રહેલા મંદિરમાં શિખરનું નિર્માણ સોમપુરા આર્કિટેક્ટ્સની ડિઝાઇન પ્રમાણે તૈયાર કરાશે, જેને લઈને ટ્રસ્ટે પહેલા જ ફાઇનલ કરી દીધું છે। શિખર સુધીના સમગ્ર મંદિરની ઊંચાઈ 161 ફૂટ છે। શિખરના નિર્માણમાં ઓછામાં ઓછા 120 દિવસનો સમય લાગશે। શિખર પર ધાર્મિક ધ્વજ પણ થશે, જ્યારે રામ મંદિરના નિર્માણની વિશેષતાને ધ્યાનમાં રાખીને આ શિખરનું નિર્માણ કરાશે। મંદિરમાં શિખરના નિર્માણ સમયે તમામ એજન્સીઓના પ્રતિનિધિ હાજર રહેશે। આ સાથે સોમપુરા આર્કિટેક્ટ્સ ઉપરાંત કન્સ્ટ્રક્શન એજન્સી લાર્સન એન્ડ ટુબ્રો, સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રૂડકી, નેશનલ જીઓફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાતો પણ હાજર રહેશે। રામ મંદિર આવતા શ્રદ્ધાળુઓને રામ દરબારના પણ દર્શન કરવા મળશે, જેમાં આવતા વર્ષે હોળી અગાઉ પહેલા માળે રામ દરબારની સ્થાપના કરવામાં આવશે। રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ માહિતી આપી છે કે રામ દરબારની ડિઝાઇનનું કામ પૂરું થઈ ગયું છે। રામ દરબાર આરસનો બનાવાશે। રામ દરબાર તેના પૂર્ણ સ્વરૂપમાં હશે, જેમાં રામ, સીતા, 3 ભાઈઓ અને હનુમાનજીની મૂર્તિઓ હશે। શિલ્પકાર વાસુદેવ કામતે તેની ડિઝાઇનને મંજૂરી આપી દીધી છે। આવતા વર્ષે હોળી પહેલા રામ દરબારની સ્થાપના કરવામાં આવશે। મંદિરના આખા ભવનના નિર્માણ માટે નક્કી કરાયેલા સમયના 2 મહિના વધુ સમય લાગશે। મંદિરના કિનારા અને સપ્તમંડપનું કામ પણ એક સાથે ચાલી રહ્યું છે। મુખ્ય ભવન ઉપરાંત લેન્ડસ્કેપિંગનું કામ પણ કરવામાં આવી રહ્યું છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોરનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે અને પહેલા માળનું બાંધકામ લગભગ 90% પૂર્ણ થઈ ગયું છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।